Hello everyone, myself Hardik Patel. I am a lecturer in Mechanical Engineering Department at VPMP Polytechnic Gandhinagar. Today my session is about project report preparation from unit number 4, project proposal planning. After learning this topic, student will be able to know stages of project planning, details included in project report, feasibility study and preliminary project report and detailed project report. First of all, we will see about project planning. First, see definition. It is an inevitable document to be prepared at startup stage of enterprise. This document is required. It is a detailed planning covered every aspect of business investment. બિઝનેસના ઇન્વેસ્ટમેન્ટના દરેક પાસાને સાંકળી લેતું વિગતવાર પ્લાનિંગ આ છે. It is a planning by which total yearly benefit will be increased more than initial project cost. આ એક એવી યોજના છે કે જેના દ્વારા કુલ વાર્ષિક લાભ પ્રારંભિક પ્રોજેક્ટ ખર્ચ કરતાં વધી જાય એવી રીતે કરેલા પ્લાનિંગને પ્રોજેક્ટ પ્લાનિંગ કહેવાય. નીડ. પ્રોજેક્ટ પ્લાનિંગ શા માટે જરૂરી છે? ઇન પ્રોજેક્ટ હ્યુજ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ વિલ બી નેસેસરી વિથ સર્ટેન અનસર્ટેન બેનિફિટ, સો પ્રોજેક્ટ પ્લાનિંગ ઇઝ રિક્વાયર્ડ. શરૂઆતમાં ઘણું બધું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે ચોક્કસ બેનિફિટ ના હોવા સાથે, એટલે પ્રોજેક્ટ પ્લાનિંગ જરૂરી છે. સ્ટેજીસ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ. પ્રોજેક્ટ પ્લાનિંગના તબક્કાઓ. પ્રોજેક્ટ પ્લાનિંગ કરવા માટે કયા તબક્કાઓ આપણે ધ્યાનમાં લઈશું? ફર્સ્ટ, પ્રોજેક્ટ આઇડેન્ટિફિકેશન. પ્રોજેક્ટ આઇડેન્ટિફિકેશનમાં ફર્સ્ટ નંબર ઓફ પ્રોજેક્ટ સિલેક્ટ કરવાના રહે, એટલે કે 20થી 25 એક પ્રોજેક્ટ સિલેક્ટ આપણે કરી શકીએ. તો કયા બેઝ ઉપર કરી શકાય? તો ક્રિએટિવિટી અને ઇનોવેશન એનાથી થઈ. પરિવાર તમારો જે નફો થતો એમાંથી રીઇન્વેસ્ટમેન્ટ કરો અને કોઈ પ્રોજેક્ટ વિકસાવો, એ પણ હોઈ શકે પ્રોજેક્ટ. દેન ડાયવર્સિફિકેશન. અને તમે ફ્રીજ અને ટીવી બનાવતા હોય અને બીજા કોઈ ડાયવર્સિફિકેશન અને કોઈ કેમિકલના ઉદ્યોગની અંદર ચંપલાવો, તો ડાયવર્સિફિકેશન કર્યું કહેવાય. તો આ એ રીતે પ્રોજેક્ટનું આઇડેન્ટિફિકેશન થઈ શકે. દેન સેકન્ડ, પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન. પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન એટલે પ્રોજેક્ટની રચના, યોજનાની રચના. પ્રિલિમિનરી સ્ટડી રિપોર્ટ અને ફિઝિબિલિટી સ્ટડી, શક્યતા કસોટી, એના આધારે પ્રોજેક્ટની રચના 20થી 25 જે પ્રોજેક્ટ સિલેક્ટ કરેલા હોય એની રચના કરવાની, અને પ્રિલિમિનરી રિપોર્ટ, ફિઝિબિલિટી રિપોર્ટ એ બધો કરવાનો, ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી, ટેકનિકલ ફિઝિબિલિટી એ બધી ચેક કરવાની. બરાબર. ધેન થર્ડ નંબર ઉપર પ્રોજેક્ટ ઇવેલ્યુશન, યોજનાનું મૂલ્યાંકન. હવે જે આ 20થી 25 પ્રોજેક્ટો છે એમાં યોજનાનું મૂલ્યાંકન કરવાનું અને એમાંથી પ્રોજેક્ટ સિલેક્ટ કરવાની, પ્રોસેસ કરવાની. તો અહીંયા આગળ જુઓ, ફોર ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન, પે બેક પીરિયડ કેટલો છે, રેટ ઓફ રિટર્ન કેટલો છે, એ રીતે યોજનાનું મૂલ્યાંકન ફાઇનાન્શિયલ રીતે કરી શકાય. દેન પ્રોડક્શન કોસ્ટ રિલેટેડ એનાલિસિસ કરીને પણ ઇવોલ્યુશન કરી શકે, પ્રોફિટ જશે કે લોસ જશે એના આધારે. અને અહીંયા આગળથી એક યોજના સિલેક્ટ કરવાની છે. દેન પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન, યોજનાનો અમલ કરવાનો છે. ઇમ્પ્લિમેન્ટેશન એટલે એ વ્યવસ્થિત રીતે યોજના અને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. તો એની
આપણું જે ઇન્વેસ્ટમેન્ટ થયેલું હોય એનું કોઈ રિટર્ન મળવાનું નથી, એટલે એનો અંદાજ એક્ઝેક્ટ લગાડવો જરૂરી છે. દેન ટ્રાયલ પ્રોડક્શન ટાઈમ એનાલિસિસ. ટ્રાયલ પ્રોડક્શન ક્યારે નીકાળી શકાશે એના એનાલિસિસ, એ બધી વસ્તુનો સમાવેશ એની અંદર થાય. દેન 5 નંબર ઉપર પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટ. પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન એટલે પોસ્ટ અમલીકરણ ઓડિટ, એટલે ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયા પછી શું કરવાનું રહેશે, એ તો ફીડબેક સિસ્ટમ અવેલેબલ હોય, બરાબર. તો કે ફીડબેક લેવાનો રહેશે કે કઈ રીતે યોજના ચાલી રહી છે, બરાબર ચાલે છે, એ બધું. તો આ 5 સ્ટેજીસની અંદર પ્રોજેક્ટ પ્લાનિંગ તમે કરી શકો. ઓકે, દેન નેક્સ્ટ ડિટેલ ઇન્ક્લુડેડ ઇન પ્રોજેક્ટ રિપોર્ટ. પ્રોજેક્ટ રિપોર્ટમાં કઈ કઈ માહિતી અવેલેબલ હોય, તો ફર્સ્ટ પ્રમોટર ઇન્ફોર્મેશન. પ્રમોટર એટલે માલિકને લગતી બધી વિગતો, એનો આધાર કાર્ડ, પાન કાર્ડથી લઈને એડ્રેસ, નામ, બધી જ ડિટેલ એની અંદર અવેલેબલ હોય. દેન જનરલ ઇન્ફોર્મેશન. જનરલ ઇન્ફોર્મેશનમાં પ્રોજેક્ટ રિલેટેડ માહિતી, કયું લોકેશન છે, એ પ્રોજેક્ટ કઈ કેટેગરીમાં આવે, સરકાર દ્વારા શું સુવિધા, થોડી ઇન્ફોર્મેશન. દેન 3rd નંબર ઉપર પ્રોડક્ટ રિલેટેડ ડિટેલ. પ્રોડક્ટ રિલેટેડ ડિટેલ, પ્રોડક્ટ કઈ પસંદ કરેલી, એના સ્પેસિફિકેશન શું છે, મટીરિયલ કયું, કઈ રીતે મેન્યુફેક્ચર કરી શકાય, બધી ડિટેલ એની અંદર. દેન લોકેશન અને શેડ રિલેટેડ ડિટેલ. લોકેશન, સ્થાન અને શેડ સંબંધિત ડિટેલો, કેટલો કોસ્ટિંગ છે, શું, બધી ડિટેલ. દેન 5 નંબર ઉપર મશીન, ઇક્વિપમેન્ટ, ટેકનોલોજી રિલેટેડ ડિટેલ. 6 નંબર ઉપર કોસ્ટ ઓફ પ્રોજેક્ટ. પ્રોજેક્ટનો ખર્ચ કેટલો આવશે, અને મીન્સ ઓફ ફાઇનાન્સિંગ પ્રોજેક્ટ કોસ્ટ, મીન્સ ફાઇનાન્સ ક્યાંથી લાવશો, પ્રોજેક્ટ કોસ્ટનું ફાઇનાન્સ કરવાની સગવડ કઈ, તો એ બંનેની વિગત અહીંયા આગળ આવશે. દેન 7 નંબર ઉપર ડિમાન્ડ અને માર્કેટ કન્ડિશન. માર્કેટ સર્વે અહીંયા આગળ કરીને મૂકી શકાય. ડિમાન્ડ કેટલી છે, ઈયરલી એક્ઝામ્પલ તરીકે લઈએ તો ગુજરાતની અંદર ઈયરલી કેટલા ફ્રીજની ડિમાન્ડ છે, અને એની અંદર જુદી જુદી કંપનીઓનો હિસ્સો કેટલો છે, શેરિંગ પર્સન્ટેજ, એ બધાની વિગત અહીંયા મૂકી શકાય. દેન 8 નંબર ઉપર ફાઇનાન્શિયલ ડિટેલ. તો ફાઇનાન્શિયલ ડિટેલો બધી અહીંયા આગળ હોય, જેમ કે પ્રોજેક્ટેડ ઓપરેટિંગ ડિટેલ્સ એટલીસ્ટ અપકમિંગ 3 to 5 years, આવતા 5-1 વર્ષ સુધીના ઓપરેટિંગ ડિટેલ્સ હોવી જોઈએ, એટલે કે કેશ ફ્લો કેટલો હોય, વર્કિંગ કેપિટલ માર્જિન કેટલું, એમાંથી રો મટીરિયલ લીધું, રો મટીરિયલમાંથી પાછું કન્વર્ઝન થયું, ક્યાં ગયું, એટલે ફાઇનાન્સની ટોટલ ડિટેલો 5 વર્ષ માટેની હોવી જોઈએ. અંદાજિત પ્રોફિટ અને લોસ કેટલો થયો, બધું જ. એના પછી પ્રોજેક્ટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, તો આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટો ના પ્રકારો આપણે ઘણા બધા જોયા છે આગળ, પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ અને બીજા બેલેન્સ શીટ ને એ બધા. તો એ બધા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટો 3 to 5 years માટેના હોવા જોઈએ, અને ઓવરઓલ ઇવોલ્યુશન મીન્સ કે કન્ક્લુઝન અહીંયા આગળ મૂકવાનું છે. દેન નેક્સ્ટ ફિઝિબિલિટી સ્ટડી, શક્યતા કસોટી. ફિઝિબિલિટી સ્ટડીનો રિપોર્ટ પણ બની શકે, અને આ કસોટી આ શરૂઆતમાં કરવામાં આવે. તો પ્રોજેક્ટ રિપોર્ટ અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ 3 types ઓફ પ્રોજેક્ટ રિપોર્ટ મૂકેલી છે. ફર્સ્ટ પ્રિલિમિનરી સ્ટડી પ્રકારનો પ્રોજેક્ટ રિપોર્ટ હોઈ શકે, ફિઝિબિલિટી સ્ટડીનો રિપોર્ટ હોઈ શકે, અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ હોઈ શકે. આ 3 પ્રકારના પ્રોજેક્ટ રિપોર્ટ આવે. હવે અહીંયા આગળ ફિઝિબિલિટી સ્ટડીની ડેફિનેશન મૂકેલી છે. ઇટ ઇઝ સ્ટ્રેટેજિકલ સ્ટડી which test whether creating business ideal is worth implementing or not. વ્યૂહાત્મક અભ્યાસ છે કે જે સર્જનાત્મક બિઝનેસનો આદર્શ અમલ કરવા માટે યોગ્ય છે કે નહીં તે ચકાસે છે, ચકાસણી કરે છે કે આ બિઝનેસમાં કન્વર્ઝન થઈ શકશે કે નહીં. નીડ ફોર 2 decision. ફિઝિબિલિટી સ્ટડી 2 ડિસિઝન માટે કરવામાં આવે. ફર્સ્ટ ઇઝ પ્રોડક્ટ વિલ બી પ્રોડ્યુસેબલ ઓર નોટ.
પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવી શક્ય છે કે નહીં, અને ટેકનિકલ ફિઝિબિલિટી પણ કહેવાય. અને પ્રોડક્ટ ઇઝ બેનિફિશિયલ ઓર નોટ, પ્રોડક્ટ નફાકારક બનશે, પ્રોજેક્ટ નફાકારક બનશે કે નહીં, આ બે ડિસિઝન માટે ફિઝિબિલિટી સ્ટડી કરવામાં આવે. ફિઝિબિલિટી સ્ટડીની અંદર 4 પ્રકારનો સ્ટડી કરવામાં આવે. ફર્સ્ટ, અથવા તો આને સ્ટેજીસ ઓફ ફિઝિબિલિટી સ્ટડી કહી શકાય, અથવા ટાઈપ્સ ઓફ ફિઝિબિલિટી સ્ટડી કહી શકાય. તો ફર્સ્ટ છે ટેકનિકલ ફિઝિબિલિટી. ટેકનિકલ ફિઝિબિલિટી મીન્સ ટેકનિકલ એ પ્રોડક્શન શક્ય છે કે નહીં, ટેકનોલોજી અવેલેબલ છે કે નહીં, આ બની શકાશે કે નહીં, એ સ્ટડી કરવું એને ટેકનિકલ ફિઝિબિલિટી કહેવાય. એટલે કે મશીનો અવેલેબલ છે, બનાવવું શક્ય છે, એ બધું. ધેન સેકન્ડ નંબર ઉપર માર્કેટિંગ ફિઝિબિલિટી. માર્કેટની અંદર માર્કેટિંગ થઈ શકે અને વ્યવસ્થિત રીતે માર્કેટની અંદર વેચી શકાય, એને માર્કેટિંગ ફિઝિબિલિટી કહેવાય. એટલે કે ઘણી એવી પ્રકારની પ્રોડક્ટ હોય કે જેનું માર્કેટિંગ ના થઈ શકે, કોઈ જાણી શકે એવું ના બની શકે, તો એ પ્રકારની પ્રોડક્ટની માર્કેટિંગ ફિઝિબિલિટી ના કહેવાય. કે વિલેજની અંદર જે પણ પ્રોડક્ટો બનતી હોય એનું માર્કેટિંગ શક્યતા ના હોઈ શકે. ધેન થર્ડ નંબર ઉપર કોમર્શિયલ ફિઝિબિલિટી. કોમર્શિયલ ફિઝિબિલિટી મીન્સ કોમર્શિયલાઇઝેશન શક્ય છે કે નહીં, બિઝનેસની અંદર કન્વર્ઝન શક્ય છે કે નહીં. જો કોમર્શિયલાઇઝેશન બિઝનેસની અંદર દરેક વ્યક્તિને પોતાના કામ સોંપેલા હોય અને એને નિશ્ચિત બેનિફિટ મળતા હોય, તો એ પ્રકારે એક આખી સાયકલ છે એ ચાલતી રહેતી હોય ઓટોમેટિકલી, એને કોમર્શિયલાઇઝેશન કહેવાય. તો કોમર્શિયલાઇઝેશન એટલે કે બિઝનેસમાં કન્વર્ઝન એનું શક્ય છે કે નહીં, પછી સેવા કરવાની હોય એ કોમર્શિયલાઇઝેશન ના થયું કહેવાય. ધેન ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી. ફાઇનાન્શિયલ મીન્સ કે ફાઇનાન્સ એનું એકઠું થઈ શકશે, મીન્સ ઓફ ફાઇનાન્શિયલી રીતે આ પોસિબલ છે કે નહીં, એ ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી કહેવાય. નાવ સેકન્ડ ટોપિક, પ્રિલિમિનરી પ્રોજેક્ટ રિપોર્ટ. It is required for establishment of business in initial stage. Initial stage ની અંદર કોઈ બિઝનેસને એસ્ટાબ્લિશ કરવા માટે આ પ્રોજેક્ટ રિપોર્ટ નેસેસરી છે. It is used for dealing with government and private parties. ગવર્મેન્ટની અંદર લાઇસન્સ લેવા માટે, રજિસ્ટ્રેશન કરાવવા માટે, એ બધી એક્ટિવિટી માટે, ગવર્મેન્ટ સાથે ડીલ કરવા માટે પ્રોજેક્ટ રિપોર્ટ હોવો જરૂરી છે. પ્રાઇવેટ પાર્ટી મીન્સ કે બેંક છે અને બીજે ફાઇનાન્શિયલ અવેબિલિટી જ્યાંથી પ્રોવાઈડ થતી હોય બધી પ્રાઇવેટ પાર્ટી કહેવાય. આપણા જે પાર્ટનર છે, ઇન્વેસ્ટર છે, એ બધા પ્રાઇવેટ પાર્ટી કહેવાય. તો એના માટે પણ પ્રિલિમિનરી પ્રોજેક્ટ રિપોર્ટ અવેલેબલ હોવો જરૂરી છે. યુઝ ફોર રજિસ્ટ્રેશન એન્ડ લાઇસન્સ. બરાબર, ગવર્મેન્ટની અંદર રજિસ્ટ્રેશન અને લાઇસન્સ મેળવવા માટે થઈને આનો યુઝ કરી શકાય. પ્રિલિમિનરી રિપોર્ટ ઇઝ ઓફ 1 or 2 પેજીસ. 2 કે 3 પેજીસની અંદર આ રિપોર્ટ પ્રિલિમિનરી રિપોર્ટ પતી જાય. એમ તો આશરે 10 પેજીસનો તો રિપોર્ટ હોય જ છે, પણ બુકની અંદર 1 to 2 પેજીસ લખેલું છે. તો એ પ્રમાણે પ્રિલિમિનરી પ્રોજેક્ટ રિપોર્ટ બહુ સ્મોલ સાઇઝનો હોય એવું માની શકાય. ધેન સેમ એઝ ડિટેલ રિપોર્ટ સ્ટ્રક્ચર. એટલે ડિટેલ રિપોર્ટની અંદર જે બધા પોઈન્ટો અવેલેબલ હોય એ પોઈન્ટોના આધારે જ પ્રિલિમિનરી પ્રોજેક્ટ રિપોર્ટ બને. એટલે એનો અર્થ એ થયો કે ડિટેલ રિપોર્ટની અંદર જે પણ બધા પોઈન્ટો છે એનો કન્ક્લુઝન, સાર પ્રિલિમિનરી પ્રોજેક્ટ રિપોર્ટની અંદર હોય. ધેન ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ. ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ એ પ્રોડક્શન સ્ટાર્ટ થતાં પહેલાં અથવા તો ઇન્સ્ટોલેશન, ફેક્ટરીનું ઇન્સ્ટોલેશન થાય એની પહેલાં ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ નીકાળવામાં આવે. ફાઇનલાઇઝ થઈ ગયા પછી, પ્રોજેક્ટ ફાઇનલાઇઝ થઈ જાય એના પછી આ બધું ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ નીકાળવાનું રહે. તો એની અંદર ફર્સ્ટ છે પ્રમોટર પ્રોફાઇલ, એટલે કે માલિકની જાણકારી. ધેન સેકન્ડ પ્રોજેક્ટ પ્રોફાઇલ, એટલે પ્રોજેક્ટની લગતી ટોટલ વિગતો, બરાબર, લેન્ડ ક્યાં એક્વાયર કરેલી છે, કઈ એની છે, બધી જ વસ્તુઓની ટોટલ પ્રોજેક્ટ પ્રોફાઇલમાં આવી જાય.
देन थर्ड नंबर पर फिक्स्ड एसेट्स, फिक्स एसेट्सो कई कई अवेलेबल है, लैंड है, मशीन क्या व्हीकल क्या अवेलेबल है, आ फिक्स एसेट्स ने लगती विगतो अहीं आगळ आवे। एना पछी फोर्थ नंबर पर वर्किंग केपिटल मार्जिन, कार्यकारी मूड़ी बराबर, एटले के बैंक बेलेंस ने जे वर्किंग केपिटल जे रो मटीरियल परचेज करवा माटे वपराय छे ए बधानी विगत अहीं आगळ आवे। देन 5 नंबर पर टोटल प्रोजेक्ट कोस्ट, टोटल प्रोजेक्ट कोस्टनी अंदर 3 प्रकारनी कोस्टनो समावेश थाय, तो फिक्स्ड एसेट्स, वर्किंग केपिटल मार्जिन अने थर्ड नंबर पर प्री ऑपरेटिव एक्सपेन्स। टोटल प्रोजेक्ट कोस्ट अहीं आगळ बतावવાની રહે। एना पछी मीन्स ऑफ फाइनान्सिंग, फाइनान्स क्या क्यांथी आवे छे एनी जाणकारी मीन्स ऑफ फाइनान्स में होय। देन 7 नंबर पर टोटल प्रोडक्शन कोस्ट, एटले कुल उत्पादन खर्च, प्रोडक्शन की कोस्ट केटली आवशे पर वन प्रोडक्ट प्रोडक्शन कोस्ट थई सके अने टोटल प्रोडक्शन कोस्ट पण गणी शकाय। देन 8 नंबर पर प्रोजेक्टेड सेल्स, फर्स्ट ईयर केटलू सेल्स थशे, देन द सेकंड ईयर केटलू इन्क्रीज थशे, ए बधा टोटल प्रोजेक्टेड सेल्स केटलू छे प्रस्तावित एटले के गैस करेलू सेल्स केटलू छे एनी विगत अहीं आगळ आवशे। एना पछी 9 नंबर पर प्रोजेक्टेड प्रॉफिट एंड लॉस एकाउंट, 3 to 5 ईयर माटेना प्रोजेक्टेड 3 to 5 ईयर माटेना प्रॉफिट एंड लॉस स्टेटमेंट अहीं आगळ मूकवाना रहेशे, केटलो प्रॉफिट थशे। देन प्रोजेक्टेड कैश फ्लो स्टेटमेंट, कैश फ्लो स्टेटमेंट मीन्स के वर्किंग केपिटल मार्जिन जे होय ए कैश कहेवाय, तो कैशनो फ्लो केटलो थशे बेंकनी अंदर क्या कई रीते एनुं स्टेटमेंट 3 to 5 ईयर माटे ए प्रोजेक्टेड कैश फ्लो स्टेटमेंट कहेवाय। देन 11 नंबर पर फाइनान्शियल एनालिसिस, फाइनान्शियल एनालिसिसनी अंदर जुदा जुदा ब्रेक इवन पॉइंट जे आवतो होय एना लीधे एनालिसिस बीजा घणा बधा एनालिसिस करीने अहींया मूकेला छे, पण बधा मूकवाना स्टेटमेंट पण अहींया होई शके, फाइनान्शियल एनालिसिस बधुं मूकवानुं। देन 12 नंबर पर एझम्पशन्स एबाउट प्रोजेक्ट, प्रोजेक्ट विषे धारणाओ। जो आ आखो डिटेल रिपोर्ट है, तो डिटेल रिपोर्ट जनरेट करती वखते क्या क्या एझम्पशन्स ध्यान में राख्या कि टेक्सनी विगत आटली है, टेक्स आटला % लागे छे, बराबर अत्यारे हाल आ कंडीशन है, बराबर सरकार नो आ क्राइटेरिया है, आ बधी विगतो जे पण एझम्पशन्स मूकवाना आवे। आ एझम्पशन्सना लीधे तमे जे गैस करेलू है ए बधुं खोटुं ना पड़ी सके, एनी आ सेफ्टी आई जाए, बराबर कि आ बधुं गैस करेलू है शेना आधारे, तो एझम्पशन्स आ बधाने ध्यान में राखीने एटले रिपोर्ट कदी खोटुं ना पड़े, पछी गमे ते बहार थाय। देन 13 नंबर पर सोशियल कॉन्ट्रीब्यूशन ऑफ प्रोजेक्ट, प्रोजेक्टનું सामाजिक योगदान शू है, बराबर समाजनी अंदर प्रदान शू है, बराबर कि आ बेनिफिट थशे, सोशियल एक्टिविटी शू थशे। घणा प्रोजेक्टो नेगेटिव सोशियल कॉन्ट्रीब्यूशन करता होय छे, बराबर पॉल्यूशन ने बधुं, अने तो ए सोशियल कॉन्ट्रीब्यूशन टोटल लखवानुं रहेशे। थैंक यू।